નમસ્કાર મિત્રો. ડેડિયાપાડાના ધારાસભ્ય એક બાજુ જેલમાં હતા અને બીજી બાજુ ગઈકાલે આદિવાસી દિવસ હતો. એ આદિવાસી દિવસમાં આદિવાસી સમાજે અનેક જગ્યાઓએ રેલી કાઢી. એ પછી રાજકોટ હોય, એ પછી ડેડિયાપાડા હોય, એ આદિવાસી વિસ્તાર હોય કે નવસારી હોય, દાહોદ, અનેક જિલ્લાઓમાં છે, અનેક વિસ્તારોમાં છે, ત્યાં ઉજવણી કરવામાં આવી અને સાથે જ જેટલી પણ ઉજવણી થઈ એ બધી જ ઉજવણીમાં ચેતર વસાવાનું નામ ગુંજ્યું છે. જે જગ્યાએ આદિવાસી સમાજના લોકો ભેગા થયા, આદિવાસી દિવસ છે એની ઉજવણી કરી, એ જગ્યાએ ચેતર વસાવાના જેલવાસને લઈ વાત થઈ છે. ચેતર વસાવા જેલ બહાર આવશે એવા નારા લાગ્યા છે અને ચેતર વસાવા છે એમના હક માટે બોલવામાં આવ્યું છે. નવસારીમાં પણ આદિવાસી દિવસ છે એની ઉજવણી કરવામાં આવી હતી અને જેમાં અનંત પટેલ છે એણે પોતે હાજરી આપી હતી. એ હાજરી દરમિયાન અનંત પટેલ છે એમનો એક વિડીયો વાયરલ થયો છે. એક સ્પીચ આપી છે ત્યાં અને તેમને ચેતર વસાવાના જેલવાસને લઈ હુંકાર કર્યો છે. સર્વપ્રથમ તમે એ વિડીયો જુઓ જેમાં અનંત પટેલ છે ચેતર વસાવા માટે બોલી રહ્યા છે અને ત્યારબાદ આ આખી ઘટનામાં આગળ વાત કરીશું. એક જણને જેલમાં બેહાડવાથી આ બીજો ભાઈ ગભરાઈ નથી જવાનો. અમે જેલમાં જવા તૈયાર છે, પરંતુ પછી હું તો એક આખા ગુજરાતની પોલીસે વાસ્તામાં આવવું પડે અને કોઈ પોલીસ થી ગભરાવાની જરૂર નથી. પોલીસ આપણી સુરક્ષા માટે છે. પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા માટે છે. અત્યાર સુધી કોઈ બેરિકેડ નહીં મૂકતું હતું અને આજે પોલીસના પેટમાં હું દુખ્યું કે બેરિકેડ મૂકી દીધા. 2014 થી આદિવાસી દિવસ ઉજવીએ છીએ અને કોઈ પણ કાંકરી ચાળો અમે કર્યો નથી, પરંતુ અમે તીર કામઠા શોભામાં મૂક્યા પણ નથી. એવી પોલીસ તંત્ર સાંભળી લેજો. જરૂર પડે ને તો જૈનજી જેવું અહીંયા જ હનુમાન બારીમાં અમે કરવું. અમે કોઈ કાયદો વ્યવસ્થા તોડવામાં માનતા નથી. અમે ભણેલા ગણેલા આદિવાસી સમાજ છે. અમારા ટેક્સના પૈસાથી તમારો પરિવાર. હવે સાંભળ્યા અનંત પટેલ, જે આમ જોવા જઈએ તો કોંગ્રેસના ધારાસભ્ય છે, પરંતુ એ આમ આદમી પાર્ટી છે એના ધારાસભ્ય ચેતર વસાવા માટે બોલી રહ્યા છે. આ એક એ વસ્તુ પણ સૂચવે છે કે રાજકારણ બધું જ પછી પહેલા ભાઈબંધી આવે છે, સમાજ આવે છે, એ સમાજની લડત આવે છે. અનંત પટેલે એવું પણ કહી દીધું કે એક ભાઈને જેલમાં નાખશો તો બીજો ભાઈ ગભરાઈ નથી જવાનો. બધા લોકો જેલમાં જવા તૈયાર છે, પરંતુ ચેતર વસાવા આજ નહીં તો કાલ બહાર ચોક્કસથી આવશે. એક બાજુ આ બધો જ વિવાદ, આ બધી જ વસ્તુઓ ચાલી રહી છે. દાહોદમાં ગઈકાલે પથ્થરમારો જોવા મળ્યો, નવસારીમાં રેલીઓ જોવા મળી, ડેડિયાપાડાના વિસ્તારમાં રેલીઓ જોવા મળી, આદિવાસી સમાજ છે એમની આદિવાસી દિવસની ઉજવણી જોવા મળી અને બીજી બાજુ આજે ચેતર વસાવાની જામીન અરજીની સુનાવણી છે. હવે આ બધાની વચ્ચે શું ડિસિઝન આવે છે, માનનીય હાઈકોર્ટ શું ફેસલો કરે છે એ તો આવનારો સમય બતાવશે. પરંતુ તમારું અનંત પટેલના નિવેદનને લઈ શું માનવું છે એ કમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું. ગુજરાત તક જોતા રહો. માહિતી પસંદ આવતી હોય વિડીયોને લાઈક શેર કરજો. ધન્યવાદ.